અને ના હવે ટ્રાઇબલ સપ્લાયનો અધિકારી છે તમે મીટિંગ રાખો, તમારા કહેવાથી એને કામ કરવાનું છે કે એ તમારાથી કામ કરે. પણ મને બતાવો મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો. ના હું નહીં, તમે મિટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણ ના કરી? પહેલાં તો એ ખુલાસો કરો. આ રીતના કોઈના દબાણથી મિટિંગ નહીં રાખો તમે. ના ના, ખોટી વાત છે. જો તમે બીજા ધમકી આપતા હશે ને એના કરતાં ડબલ ધમકી મનસુખ વસાવા આપી શકે છે. सांसद मनसुख वसावा को गुस्सा क्यों आता है? જે રીતે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા કલેક્ટરને ફોન પર તતડાવી દીધો છે ને કહ્યું છે કે તમે અમારી જાણ વગર શું કામ મિટિંગ કરો છો? કોની ધાક ધમકીમાં આવીને તમે મિટિંગો કરી રહ્યા છો? જે લોકો તમને ધમકી આપી રહ્યા છે એના કરતાં 2 ગણી ધમકીઓ તમને આપી શકું છું. તેના કારણે આજે તેમનો વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ જોવા મળ્યા છે અને તેમણે શું કહ્યું છે જિલ્લા કલેક્ટરને વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગઈકાલે નર્મદા જિલ્લામાં સંકલન સમિતિની મિટિંગ મળી હતી અને આ મિટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા. સૌપ્રથમ તેમણે કાચના ગ્લાસો, પાણીની બોટલો હટાવો તે પ્રકારની વાત કરી હતી. આયોજનને લઈને પ્રશ્નો કર્યા હતા. ત્યારે ગઈકાલે મળેલી મિટિંગમાં સાંસદ મનસુખ વસાવાનો જે આરોપ છે કે તેમને આ બાબતની જાણ કરવામાં નથી આવી. તેમણે એક કાર્યક્રમમાં હતા અને કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર નર્મદાને ફોન કરે છે અને ફોન ઉપર જ બરોબરના તતડાવવાની શરૂઆત કરે છે. તેઓ કહે છે કે તમે નર્મદા જિલ્લામાં મિટિંગ સંકલનની બોલાવી રહ્યા છો તો તમે સાંસદને જાણ કેમ નથી કરી રહ્યા? એટલું જ નહીં, તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે જો તમે જે લોકોના દબાણમાં આવીને આવું કરી રહ્યા છો, જે લોકોની ધમકીમાં આવીને તમે આવું કરી રહ્યા છો, તેના કરતાં 2 ગણી ધમકી મને આપતા આવડે છે. સાંસદ મનસુખ વસાવાનો આક્રોશ 7મા આસમાને હતો. તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને કલેક્ટર પાસે જવાબ માંગ્યો. ત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. સાંસદ મનસુખ વસાવાનો પેલો વિડીયો સામે આવ્યો છે, આ વિડીયો જોઈ લો. અને ના હવે ટ્રાઇબલ સપ્લાયનો અધિકારી છે તમે મીટિંગ રાખો, તમારા કહેવાથી એને કામ કરવાનું છે કે એ તમારાથી કામ કરે. પણ મને બતાવો મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો. કાં તો પછી એ મેડમ ટ્રાઇબલ સપ્લાયના અધિકારી કે તે કલેક્ટરે તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે. તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું હતું. ના હું નહીં, તમે મિટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણ ના કરી? પહેલાં તો એ ખુલાસો કરો. હા પૂછો. આ રીતના કોઈના દબાણથી મિટિંગ નહીં રાખો તમે. ના ના, ખોટી વાત છે. જો તમે બીજા ધમકી આપતા હશે ને એના કરતાં ડબલ ધમકી મનસુખ વસાવા આપી શકે છે. તમે જાણો ને તો સભ્ય સચિવ અંશુ હિલસેન એ કલેક્ટરના આદેશ પ્રમાણે કામ કરી, કલેક્ટરે એના આદેશ પ્રમાણે કામ કરવાનું છે. તમને પ્રભારી મંત્રીએ એમની સૂચના આપી તો તમારે પ્રભારી મંત્રીને પૂછવું જોઈતું હતું. હા તો હું કીધું ફરી મિટિંગ રાખો એવું કીધું. હા તો સુધારા વધારા વાત બરોબર છે. એક પરંપરા છે કે સુધારા વધારે અધિકારીઓ બેસીને સુધારા વધારો કરવાનો હોય. પદાધિકારીને બધા નથી બોલાવવાના હોતા. તો પ્રભારી મંત્રી આંખો મીચીને તે વખત સહી કરી, કાં તો તમે લોકોએ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે દોર્યા છે. નહીં, મારો સીધો તમારા પર આક્ષેપ છે કે પ્રભારી મંત્રીની મિટિંગ થઈ તે વખતે ટ્રાઇબલ સમુદાય અધિકારી અને તમે લોકોએ આ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે તે વખતે દોર્યા છે. હા હા તો આપણે જે મંજૂર કર્યું એના પછી કોણે બદલ્યું? ના કોઈ ના બદલી શકે. એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મિટિંગ મળે જિલ્લા કક્ષાની, પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે. અને એ રાખો તો એ ગેરકાયદેસરની મિટિંગ છે, એ ના રાખી શકાય.
હું તો મુખ્યમંત્રીને લખું છું. આ સરમુખત્યારશાહી ચાલી રહી છે. આ તો અને મીટિંગ ફરી રાખ્યું હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ અહીંયા. આવી રીતના થોડું ચાલતું હશે. તો એને જ માને પ્રભારી મંત્રીએ મીટિંગ રાખી, બધા ધારાસભ્યો સંસદો બધા જ હતા અને એમાં પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ. અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તમને મેસેજ આવ્યો હોય તો તે કહો, અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ. તો પછી આ મીટિંગ જ ખોટી રાખો છો તમે આજે. અરે પણ એ જ રાખવાનું હોય સાહેબ. મારી વાત તમે સાંભળો. જિલ્લા કક્ષાના મીટિંગ પ્રભારી મંત્રીના આદેશ સ્થાને મળતી હોય અને પ્રભારી મંત્રીએ બહાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય. અને કદાચ કોઈ કારણસર ફેરફાર કરવો હોય તો એ તમારી કોર કમિટીની હોય છે. એમાં તમે હવે 5-10% કામો ફેરફાર કરી શકો. આખું આયોજન ના ફેરફાર કરી શકો. તો આજે તમારા અધ્યક્ષ સ્થાને મીટિંગ હતી એટલે શું ના ચાલે ને સાહેબ? એ ના ચાલે. તમે ટ્રાઇબલ સર્કલ અધિકારી બોસ નથી. અહીંના જિલ્લાના બોસ તમે છો, કલેક્ટર. તમારે નિર્ણય કરવાનો છે મીટિંગ રાખવાની કે નહીં રાખવાની. કશું ના, પણ તમે મીટિંગ બધા જ લોકો હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, દર્શનાબેન હતા, ચૈતરભાઈ વસવા, બધા જ હતા. તો આ બધાને બોલાવવાની જરૂર નથી પડતી. મારે કહું આ મીટિંગ જ તમારી ગેરકાયદેસરની છે. અરે જે પ્રભારી મંત્રીએ જે ફાઇનલ કરવું એ જ હોવું જોઈએ, કોઈ ફેરફાર ન હોવો જોઈએ. હા હા હા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં નર્મદાના જિલ્લા કલેક્ટર અને સાંસદ મનસુખ વસાવા તતડાવી રહ્યા છે, ફોન ઉપર જવાબ માંગી રહ્યા છે ને જે તેમને જાણ કરવામાં નથી આવી ને જે આયોજનના કામો છે તે મંજૂર કરવા માટેની વાત સામે આવી છે, તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે. હવે જોવાનું રહ્યું કે આ મામલામાં જે રીતે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા છે અને સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ફરી નિવેદનબાજીઓના દોરની શરૂઆત થઈ છે. સામે આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે, તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.